શ્રી સંતરામ બાળ ગ્રીષ્મ શિબિર છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહી છે. પરમ પૂજ્ય મહાન શ્રી રામદાસજી મહારાજની નિશ્રામાં પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, આશીષભાઈ, કલ્પનાબેન અને બધાએ સાથે મળીને બાળકોને સારા સંસ્કાર ધર્મના પાયા પર પ્રાપ્ત થાય અને જય મહારાજના સંસ્કાર બની રહે એ આશયથી આ વર્ષે આ સંતરામ બાળ સંસ્કારનું નામ બદલીને બાલ યોગી શ્રી સંતરામ બાળ સંસ્કાર શિબિર એવું આપવામાં આવ્યું અને એમાં 110 બાળકો અત્યારે ત્યાં હાજર છે. એટલે 10 દિવસની આ શિબિર છે. આ શિબિરમાં ધર્મના પાયા ઉપર શિક્ષણ સંસ્કારનું સિંચન કરવામાં આવશે અને એના દ્વારા મહારાજના હૃદયમાં સ્થાન એ પ્રાપ્ત થતું રહેશે. બાળકો એમાંથી કંઈક નવું શીખે અને એમના ઘરની અંદર સુખી સંપન્ન પરિવાર બનતો રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય મહારાજ. જય મહારાજ. મારું નામ વિપુલભાઈ બ્રહ્મભટ્ટ છે. હું શ્રી સંતરામ મહારાજનો અનન્ય ભક્ત છું અને વર્ષ દરમિયાન અમારા જે બાળ સંસ્કાર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એ બાળ સંસ્કાર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ગ્રીષ્મ અવકાશમાં શ્રી સંતરામ મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી અને પૂજ્ય નવમ મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી અને શ્રી સંતરામ મંદિરના સંત વૃંદના આશીર્વાદથી આ ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. આ ગ્રીષ્મ શિબિરમાં બાળકોને વિવિધ જાતની પ્રવૃત્તિઓ અને ભગવત ભક્તિ તરફ બાળકો જાય એ પ્રમાણે એમને અહીંયા માર્ગદર્શન આપવામાં આવે છે અને બાળકો સુસંસ્કારિત થાય, સનાતન સંસ્કૃતિને સારી રીતે જાણે અને એ સનાતન સંસ્કૃતિને પોતાના હૃદયમાં બિરાજમાન કરીને પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરે અને એ નિર્માણથી સમાજનું સારું નિર્માણ કરે એવા ઉદ્દેશ્યથી શ્રી સંતરામ ગ્રીષ્મ શિબિરનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે.